આજે આપણે સેવ ટમેટાનું શાક બનાવીશું। એના માટે આપણે ટમેટા કટ કરીને લીધા છે ને થોડુંક અમથું આદું લીધું છે અને થોડા લીમડાના પાન લીધા છે અને આમાં તેલ છે। જો હવે તેલ આવી જાય એટલે આપણે પહેલાં ટમેટાનો વઘાર કરશું। જો તેલ આવી ગયું છે, આની અંદર આપણે થોડુંક અમથી રાઈ નાખશું। રાઈ તતરી જાય એટલે આપણે થોડુંક જીરું નાખશું। આમાં લસણ પણ નખાય, પણ અમે લસણવાળી ચટણી નાખીએ છીએ એટલે લસણ એવો જ કરશું। 2-3 લીમડાના પાન નાખશું, ચપટી હિંગ નાખશું અને આપણે આ ટમેટા અને આદુને પેસ્ટ કરી છે, ટમેટાના કટકા છે એ નાખી દઈશું। ઢાંકણ ઢાંકી અને વઘારને અંદર ને અંદર બેસવા દેશું, પછી તે હલાવી લેશું। હવે આપણા ટમેટા ચડે પછી એની અંદર આપણે મરી મસાલા નાખશું અને આપણે ઢાંકણ ઢાંકી અને ટમેટાને થોડીક વાર ચડવા દઈશું। હવે આપણે આ ટમેટા ચડશે તો આપણે આ લસણવાળી ચટણી છે એની અંદર આપણે થોડુંક પાણી નાખ્યું છે, થોડીક અમથી હળદર નાખશું અને થોડીક આપણે કોરી ચટણી નાખશું, તમે ખાતા હો એ પ્રમાણે, અને થોડુંક આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર। આ બધાને આપણે હલાવી લઈશું। જો પછી આ પેસ્ટ છે આપણે ટમેટા ચડી જાય એટલે એની અંદર નાખી દઈશું। સેજન ચડી જાય જો આપણે ખોલીને થોડીક વાર રહીને જોઈ લઈશું। અને આ છે સેવ। જો હવે આપણા ટમેટા સરસ મજાના કચરા ચડી ગયા છે। હવે આની અંદર આપણે આ લસણવાળી ચટણીની પેસ્ટ કરી છે એની અંદર હળદર અને મીઠું નાખ્યું છે એ પણ આપણે આની અંદર એડ કરશું। પાણી નાખી અને બધી આપણે ચટણીને એડ કરી દઈશું એટલે આની અંદર ચટણી પણ સરસ ચડી જશે। પછી 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું। એકવાર હલાવી પાછું ઢાંકણ ઢાંકી અને આપણે આ ચટણીની નાખ્યું છે એને ચડવા દઈશું। એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। જો હવે એક ઉફાણ આવી ગઈ છે, હવે આની અંદર આપણે સેજ ચમચો ફેરવી લેશું। જો આટલું પાણી હોય ત્યાં સુધી આપણે રાખવાનું। એક ઉફાણ આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી અંદર સેવને એડ કરી દઈશું, પછી આપણે ધાણા ભાજી નાખીને સેવ ટમેટાનું શાક સર્વ કરશું। જો હવે આપણે આને ગેસ બંધ કરી આપણી આ સેવ છે એ આપણે શાકની નાખી દઈશું। થોડીક વધારે ઝીણી છે તો શાકની સેવ આવે એ સરસ મોટી આવે, આ થોડીક ઝીણી સેવ છે। જો આને સેજ હલાવી દઈશું। હલાવી અને ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરી અને આપણે કોથમરીથી ગાર્નિશ કરશું। કોથમરી નાખી જો હવે આપણું સરસ મજાનું નાયલોન સેવ ટમેટાનું શાક રેડી છે। તો અમે લોકો આવી રીતે સેવ ટમેટાનું શાક નાયલોન બનાવીએ છીએ। ક્યારેક શાકની સેવનો યુઝ કરી, ક્યારેક નાયલોન સેવ હોય। તો જો નાયલોન સેવ ટમેટાનું શાક આપણું તૈયાર છે। બાય બાય, જય શ્રી કૃષ્ણ।